નાના બાળકોના સ્વાસ્થ્યને લઈને એક મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. અત્યારે દરેકના ઘરમાં જ્યારે કોઈ બાળક હોય છે ત્યારે તેની શરદી ખાંસી થવી સામાન્ય વસ્તુ છે. સિઝન ચેન્જ થતી હોય, ખાવા પીવામાં કોઈ બદલાવ આવ્યો હોય, એ સાથે બાળકને શરદી ખાંસીની અસર થઈ જતી હોય છે. અને મોટાભાગના મા બાપ તેને કફ સિરપ આપતા હોય છે અને કેટલાક મા બાપ તો ડાયરેક્ટ મેડિકલમાંથી કફ સિરપ લઈને આપી દેતા હોય છે. જો તમે પણ આવું કરતા હો તો સાવધાન થઈ જજો, કારણ કે બાળકોને કફ સિરપ આપી દેવી કેટલાક મા બાપ માટે ભારે પડી ગયું છે. મધ્યપ્રદેશના છિંદવાડા અને રાજસ્થાનના કહી શકાય કે ભરતપુર અને સીકરમાં 12 બાળકોની કિડની ફેલ થઈ જતા તેમના મોત થઈ ગયા અને તેની પાછળનું કારણ હતું કફ સિરપ. જી હા, કફ સિરપ આપવાને કારણે બાળકોના મોત થયા હોવાનો ખુલાસો થયો છે. આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં હડકંપ મચી ગયું છે અને આ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બાળકોની કફ સિરપને લઈને એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઇઝરી પ્રમાણે બાળકોને જો બને તો કફ સિરપ ન આપવી જોઈએ અને જો કફ સિરપ આપી રહ્યા છો તો તેને યોગ્ય માત્રામાં અને ડૉક્ટરની સલાહ પ્રમાણે જ આપવી જોઈએ. 2 વર્ષથી નાના બાળકો માટે કફ સિરપ આપવાને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ ના પાડી દીધી છે અને જો 5 વર્ષથી વધુ ઉંમરના બાળકોને કફ સિરપ આપો છો તો ડૉક્ટરની યોગ્ય સલાહ અને તેમની તપાસ બાદ જ આપવી જોઈએ. આ સાથે સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે બાળકોની સારવાર માટે દવાઓ લેવાનું ટાળો. તેમનું કહેવું છે કે જો બને તો શરૂઆતના તબક્કામાં ઘરગથ્થુ ઉપચારો કરો. ઘરેથી જ તેમને સારવાર આપવાનો પ્રયત્ન કરો, જેમ કે તેમને યોગ્ય માત્રામાં પાણી પીવડાવવું છે, તેમને યોગ્ય પ્રમાણમાં આરામ કરાવવાનું કે પછી ઘરગથ્થુ જે ઉપચારો થતા હોય છે, આયુર્વેદિક ઉપચારો થતા હોય છે, તેને પહેલાં આપો અને તેનાથી પણ ન મટે તો ડૉક્ટરની સલાહ લો. જો અત્યારે કહી શકાય કે જે સમય ચાલી રહ્યો છે, ડબલ સિઝન ચાલી રહી છે, બાળકોમાં શરદી ખાંસીની જે ફરિયાદ છે ઘરે ઘરે જોવા મળી રહી છે. જો તમારા ઘરમાં પણ બાળકને શરદી ખાંસીની અસર હોય અને તમે પણ જો કફ સિરપ આપવાનો વિચાર કરતા હો તો સાવધાન થઈ જજો. આવી જ મહત્વપૂર્ણ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.